પ્રશ્ન 4 એનો એ એક્સવાળા પદ શોધી તેના સહગુણક લખો. એ y2x પ્લસ y. આપેલ પદાવલીમાં x વાળું પદ y2x છે, તેથી x વાળા પદનો સહગુણક y2 થાય. બી 13y વર્ગ માઇનસ 8yx. આપેલ પદાવલીમાં x વાળું પદ -8yx છે, તેથી x વાળા પદનો સહગુણક -8y થાય. સી x પ્લસ y પ્લસ 2. આપેલ પદાવલીમાં x વાળું પદ x છે, તેથી x વાળા પદનો સહગુણક 1 થાય. 5 પ્લસ z પ્લસ zx. અહીં x વાળું પદ zx છે, તેથી x વાળા પદનો સહગુણક z થાય. ઈ 1 પ્લસ x પ્લસ xy. આપેલ પદાવલીમાં x વાળા પદ 2 છે, x અને xy. x વાળા પદનો સહગુણક 1 અને બીજા x વાળા પદનો સહગુણક y. f 12xy² પ્લસ 25. અહીં x વાળું પદ 12xy² છે, તેથી x વાળા પદનો સહગુણક 12y² થાય. જી 7x પ્લસ xy². અહીં આપેલ બંને પદો x વાળા પદો છે, તેથી x વાળા પદનો સહગુણક 7 અને બીજા x વાળા પદનો સહગુણક y² થાય. પ્રશ્ન 4 એનો બી y² વાળા પદ શોધીને તેના સહગુણક લખો. એ 8 xy². અહીં y² વાળું પદ -xy² છે, તેથી y² વાળા પદનો સહગુણક -x થાય. બી 5y² પ્લસ 7x. y² વાળું પદ 5y² છે, તેથી y² વાળા પદનો સહગુણક 5 થાય. સી 2x²y માઇનસ 15xy² પ્લસ 7y². આપેલ પદાવલીમાં y² વાળા બે પદો આવેલા છે. પ્રથમ y² વાળા પદનો સહગુણક -15x અને બીજા y² વાળા પદનો સહગુણક 7 છે. પ્રશ્ન 5 નીચે આપેલ પદાવલીનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એકપદી y² 100 અને 7mn. દ્વિપદી 4y 7z 5 3t 4p²q 4pq², a² પ્લસ b² અને z². ત્રિપદી x પ્લસ y xy ab a b z² 3z પ્લસ 8 1 પ્લસ x પ્લસ x². પ્રશ્ન 6 નીચે આપેલ જોડ સજાતીય પદોની છે કે વિજાતીય પદોની તે નક્કી કરો. એ 1 અને 100. આપેલ બંને પદો સજાતીય પદો છે. બી -7x અને 5/2x. આપેલ બંને પદોના બીજગણિતીય અવયવ x સમાન છે, તેથી આપેલ બંને પદો સજાતીય પદો છે. સી -29x અને -29y. આપેલ બંને પદોના બીજગણિતીય અવયવ જુદા જુદા છે, તેથી આપેલ બંને પદો એકબીજાના વિજાતીય પદો. ડી 14xy અને 42yx. આપેલ બંને પદોના બીજગણિતીય અવયવ સમાન છે, તેથી આપેલ બંને પદો એકબીજાના સજાતીય પદો છે. ઈ 4m²p અને 4mp². આપેલ બંને પદોના બીજગણિતીય અવયવ જુદા જુદા છે, તેથી આપેલ બંને પદો એકબીજાના વિજાતીય પદો છે. f 12xz અને 12x²z. આપેલ બંને પદોના બીજગણિતીય અવયવમાં xz સમાન છે, તેથી આપેલ બંને પદો એકબીજાના સજાતીય પદો છે તેમ કહેવાય.